નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારની સૂચના મુજબ સૂચિત મંડળીઓનું આગામી દિવસોમાં દૂધ સ્વીકારવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં કરાતા મંડળીના સંચાલકો કલેક્ટર કચેરી ખાતે દોડી આવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા તાજેતરમાં પરિપત્ર જાહેર કરી નોંધણી ન થયેલ હોય તેવી દૂધ મંડળીઓનું દૂધ ન સ્વીકારવા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેને લઈ બનાસકાંઠાની દૂધ મંડળીઓમાં સંચાલકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દોડી આવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે ગામની બેન દીકરીઓને દૂધ ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે. જેને લઈ સરકાર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. આજરોજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તેમની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. અમારી સૂચિત જે મંડળીઓ છે એ સરકારશ્રીના પરિપત્રક મુજબ જે દૂધ ભરવાની ના પાડવામાં આવી છે અમને બનાસ ડેરી તરફથી, એ તાત્કાલિક યુદ્ધના ધોરણે દૂધ ભરવાનું ચાલુ રાખે અને યથા પરિસ્થિતિ એ ચાલુ રાખે. અમને કોઈ વધો નથી. સરકારશ્રીનું એ ઓડિટ કરાવે કે સરકારશ્રીના પરિપત્રક મુજબ અમને રજીસ્ટર કરી આપે, એમાં અમને કોઈ વધો નથી. સરકારના જે આદેશનું અમે પણ પાલન કરવા માટે તૈયાર છીએ, પણ તમે અમારી મંડળીનું દૂધ સ્વીકારવાનું શા માટે ના પાડો છો? જ્યારે બનાસ ડેરી પણ અમે ધક્કા ખાતા હતા કે રજિસ્ટ્રાર પણ ધક્કા ખાતા હતા, એ વખતે રજિસ્ટ્રાર એમ કહેતા હતા કે ભાઈ, રજિસ્ટ્રાર સાહેબ છે એમ કહેતા હતા કે ભાઈ હાલ પરિપત્ર અને અમારા પણ કોઈ જીઆર આવેલો નથી. એટલે અમે ધક્કા ખાઈ ગયા, 10-15 વર્ષથી પણ થાકી ગયા હતા. તો આના માટે સરકારશ્રીને કોઈક નિર્ણય તો લેવા પડે ને. તો અમને આ પશુપાલકોનો અમે શું ગુનો કર્યો છે તો અમારા મરવા વારો આવ્યો? તો અમારા મરવા વારો આવે એના કરતાં તમે સરકારના માણસો અમારો કોઈક રસ્તો કાઢો. તમે સરકારમાં અમે તમારા સાથે છીએ અને અમારો જો વ્યવસ્થિત નિર્ણય નહીં નીકળે તો આના પાછળ પણ મોટી પરિસ્થિતિ સર્જાય એવી સમસ્યા છે. અમારી બાઈ બૂન બેટી 2-3 કિલોમીટર થોડું દૂધ ભરાવા જવાની છે. એના માટેની સરકારશ્રીને મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટર સાહેબ અને જે લાગતા અધિકારીઓ બનાસ ડેરીના ચેરમેન હોય કે બનાસ ડેરીના એમડી હોય એમને પણ હું કહેવા માગું છું કે સાહેબ આનો નિકાલ ગમે તે યુદ્ધના ધોરણે કાઢો ને કે અમે તો પશુપાલકો મરી જઈશું કે શું આત્મહત્યા કરીશું. એ તમારા માટે અને તમારા માટે ને તમારા હાથે અમે જોઈન્ટ છીએ એટલા માટે તમને આ નિવેદન કરવા આવ્યા છીએ. માટે મહેરબાની કરી અને ઘટતું કરવા કાર્યવાહી કરશો. મારું નામ કાંતિભાઈ હીરાભાઈ પ્રજાપતિ.